આજે તમારી સાથે હું કેકની રેસીપી શેર કરી રહી છું. આમાં ના તો મેં મેંદાનો ઉપયોગ કર્યો, ના તો વિનેગર. ઘરની સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ ઘઉંનો લોટ અને ગોળથી બનાવ્યો છે. ખાવામાં પણ પચી જાય અને બાળકોને પણ ટિફિન બોક્સમાં તમે આપી શકો એવો કેક ટેસ્ટી અને સરસ એવો બન્યો છે. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું કેક બનાવી રહી છું, તે પણ ઘઉંનો લોટ અને ગોળથી. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા કઢાઈ રાખી છે. કઢાઈ ગેસ ઓન કરીને કઢાઈ મૂકી છે. તો તેમાં આપણે પહેલાં ગોળ એડ કરીશું. ગોળ નાખ્યા પછી તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. તેને સારી રીતે આપણે મેલ્ટ કરી નાખીશું. અને જો તમારે ગોળ નો ઉપયોગ ના કરવો હોય તો તમે જેગરી પાવડર પણ ઉપયોગ કરી શકો છો, અને તમારે શુગર પણ નાખવી હોય તો શુગરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ મેં અહીંયા શુગરને સ્કીપ કરી છે. ઘઉંના લોટમાં ગોળ નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે ઘઉંનો લોટ અને ગોળનો શીરો તો ખાતું થશે, બહુ સરસ એવું ટેસ્ટી લાગે છે. તો અહીંયા ઠંડુ વાતાવરણ છે અને આ ઠંડીની મોસમ સિઝન ચાલુ થઈ ગઈ છે. તો તેમાં કેક ખાઓ એટલે તમને શું વાત કરું, મજા જ પડી જાય છે. અને તેમાં પણ ક્રિસમસ આવી રહી છે, તો તમે આ ક્રિસમસમાં અગાઉથી પણ બનાવી શકો છો. અને આ કેક 10 દિવસ સુધી આસાનીથી તમે ફ્રીજમાં રાખી શકો છો, બગડશે પણ નહીં. તો હવે આ સિરપ થઈ ગઈ છે, તો તેને આપણે ચાસણી નથી બનાવવાની. કે ગોળ જેવો તમે એડ કરો એમાં થોડું પાણી નાખીને તેને એક ઉફાણો આવવા દેવાનો છે. પછી તેને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી નાખીશું. અને જો તમે આમાં ચાળણીથી ચાળી નાખો તો પણ સારું રહેશે, પણ મારો ગોળ એકદમ સારો હતો. તો અહીંયા હવે આપણે એમાં જ્યારે ગોળની સિરપ ઠંડી થઈ જાય તો તેમાં આપણે અડધો કપ ભરીને આપણે તેમાં દહીં એડ કરીશું અને તેની સારી રીતે આપણે ફેટી લઈશું. તો તમારે તે દહીં અને ગોળને એકરસ થઈ જાય તેવી રીતે આપણે તમારે તેને ફેટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો આ કેક બનીને તૈયાર થઈ જાય છે. અને તેમાં હવે આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલની જગ્યાએ તમે બટર અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘી નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે, પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તો 3 ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું અને તેને પણ વિસ્કરથી આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. એકદમ ફૂલેલો અને પોચો એવો આ કેક બનીને તૈયાર થઈ જાય છે. તો પરફેક્ટ મેજર કપની તમારે જરૂર પડશે. અને તો તમારે આ વિડીયો એન્ડથી એન્ડ સુધી તમારે ધ્યાનથી જોવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું એકદમ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઘઉંનો લોટ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ તૈયાર કરીશું. તો તેમાં મેં અહીંયા 1 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને તેમાં મેં 1 કપથી પણ ઓછો 1 કપનો ચોથો ભાગ મેં અહીંયા સૂજી લીધી છે. તો તમારી સૂજીની જગ્યાએ તમે અહીંયા ચણાનો લોટ પણ લઈ શકો છો. જો તમારે સૂજીને લીધે આપણો કેક એકદમ ક્રિસ્પી બને છે. અને તેમાં 1 ચમચી ભરીને મેં અહીંયા બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલું આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને હવે તેને કેકને એમાં લમ્સ ના રહે તો તેના માટે આપણે આ લોટને આ મિક્સરને આપણે ચાળણીથી ચાળી લઈશું. આ પ્રોસેસ તમારે કરવો જરૂરી છે. અને તમે અગાઉથી પણ ચાળી શકો છો, પણ તમે પછીથી ચાળો તો પણ પ્રોબ્લેમ નહીં. અને તમારે જો મિક્સરથી ગ્રાઇન્ડ કરી નાખવું હોય, જેમ કે મેં અહીંયા સૂજી જોઈ નથી મોટી છે કે નાની, તમે મોટી લો તો નાની લો. અને જો તમારે મિક્સરથી ગ્રાઇન્ડ કરો તો મિક્સરથી પણ ગ્રાઇન્ડ કરી શકો છો. પણ મેં એવું નથી કર્યું, મેં તરત જ ચાળી નાખ્યું હતું અને મારી સૂજી એકદમ મોટી જ હતી. હવે તેમાં આપણે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે તેમાં આપણે થોડું થોડું કરીને એડ કરીશું અને તેને સારી રીતે આપણે સ્પેચ્યુલાથી મિક્સ કરીશું. તો એકસાથે આપણે તેનું મિક્સર તેમાં લોટમાં એડ નથી કરવાનું. થોડુંક નાખ્યા પછી થોડુંક નાખીને પછી તમારે તેને સારી રીતે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને ગોળ અને ઘઉંના લોટનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને તમે એકવાર આ બનાવીને જોજો. તો અહીંયા હું સારી રીતે એને મિક્સ કરી રહી છું. અને હવે તેમાં આપણે થોડું થોડું કરીને તેમાં દૂધ એડ કરીશું. તો દૂધ મેં અહીંયા 1 થી 1.5 કપ જેટલું એડ કર્યું છે. પહેલાં તો મેં એમાં 1 કપ જેટલું જ દૂધ લીધું હતું.
તો મને એવું થયું કે થઈ રહેશે, પણ દૂધ તમારે અહીંયા વધારે પડતું જ જોશે, કેમ કે આપણે તેમાં સૂજી એડ કરી છે, તો સૂજીના લીધે આપણે થોડુંક દૂધ વધારે એડ કરવાનું છે. અને હવે આપણે હું અહીંયા કુકરમાં બનાવી રહી છું, તો પહેલાંથી જ મેં કુકર ગરમ કરવા મૂકી દીધું હતું, અને તેમાં મેં મીઠું તેમાં નાખ્યું છે, અને તે ઘણીવાર મેં બેક કર્યું છે, ઘણીવાર મેં કેક બનાવ્યા છે, તો તમને ખ્યાલ જ હશે. તો તેમાં સ્ટીલની રિંગ એમાં મૂકી છે, અને કુકરનું ઢાંકણ આપણે ઢાંકી દેવાનું છે, અને તેને આપણે ગરમ થવા માટે મૂકી દેવાનું છે, જેથી કરીને આપણો કેક જલ્દી બેક થઈ જાય. તો અહીંયા થોડું કરીને મેં અહીંયા દૂધ નાખીને તો તેને સારી રીતે મિક્સ કરતા રહીશું. તો હવે કેકમાં નાખવા માટેના મસાલા આપણે તેમાં એડ કરીશું. જો તમારે મસાલા ના નાખવા હોય તો તમે તમારી પાસે જે પણ ઇલાયચીથી પણ તમે બનાવી શકો છો. તો અહીંયા પહેલાં તો મેં તજનો પાવડર, જાયફળનો પાવડર અને ઇલાયચી લીધું છે. તો હવે તેને સારી રીતે આપણે મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ આપણું બેટર એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. અને તેમાં નટ્સમાં મેં અહીંયા વોલનટ નાખ્યા છે, અખરોટ, તેને મેં સારી રીતે નાના કટ કરી નાખ્યા છે. તો હવે દૂધ જેટલું હતું તે એમાં એડ કરી દીધું છે, જે મેં 1 કપથી વધારે એડ કર્યું છે. તો તેને સારી રીતે મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો આ ટેસ્ટી કેક બને છે. અને તમે વારંવાર ખાશો તો તમને આ કેક ખાવાથી પેટમાં કંઈક પ્રોબ્લેમ પણ નહીં થાય. અને તમે જ્યારે બહારથી કેક લાવો છો અથવા તમે મેંદાથી બનાવો છો તો તમને ઘણું બધું પ્રોબ્લેમ થતો હોય છે. તમને ખ્યાલ જ હોય છે કે કેક વધારે પડતો ખાવાથી પેટમાં તરત દુખાવો થવા મળે છે. અને આ કેક તમે 10થી 12 દિવસ સુધી ફ્રીજમાં રાખી પણ શકો છો, તો આ બગડશે પણ નહીં. તો હવે કેક બનાવવા માટેનું મેં અહીંયા કેક ટીન લીધું છે, તો તેને મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરી લીધું હતું. અને તેમાં હું લોટ એડ કરી રહ્યું છું, તે પણ ઘઉંનો લોટ. અને તેને સારી રીતે આપણે કેક ટીનમાં સરસ રીતે એને નાખી દેવાનો છે. અને હવે તેમાં આપણે કેકનું બેટર એડ કરીશું. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું વિવિંગ કન્સિસ્ટન્સી તો નથી, પણ થોડુંક આપણે તે બેટર જાડું રાખવાનું છે, કેમ કે આ આપણે ઘઉંના લોટનો કેક બનાવી રહ્યા છીએ, આ આપણે મેંદાનો નથી બનાવી રહ્યો, એટલે આ થોડોક જ જાડો લોટ રાખવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઉપરથી પણ મેં અહીંયા વોલનટ અખરોટથી મેં કેકને સજાવી લીધો છે. હવે તો આપણે કુકરમાં તેને ટ્રાન્સફર કરી દઈશું. અને અહીંયા મેં વિસલ કાઢી નાખી છે કુકરની, અને સીટી રવા દીધી છે. તો કેક